સહજ ન્યૂઝ. દાહોદમાં ભાજપનો ભવ્ય વિજયોત્સવ, કાર્યકર્તાઓમાં અનોખો આનંદની લાગણી. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા. સમગ્ર ગુજરાતમાં 26 એપ્રિલ 2026ના રોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી અને તારીખ 28 એપ્રિલને મંગળવારના રોજ ચૂંટણી પરિણામો જાહેર કરવામાં આવ્યા. આ પરિણામોમાં દાહોદ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીએ નોંધપાત્ર વિજય હાંસલ કર્યો હતો. આ વિજયની ખુશી વ્યક્ત કરવા દાહોદ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા ભવ્ય વિજય ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં દાહોદના ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરી, દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ સ્નેહલભાઈ ધારિયા, પૂર્વ જિલ્લા પ્રમુખ સુધીરભાઈ લાલપુરવાળા, સ્માર્ટ સિટી પ્રમુખ અર્પિલ શાહ સહિત ચૂંટાયેલા તમામ ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા. તે ઉપરાંત મહિલા મોરચા, યુવા મોરચા કાર્યકર્તાઓ તેમજ ચૂંટણીમાં ભાગ લેનાર તમામ કાઉન્સિલરોએ પણ હાજરી આપી હતી. કાર્યક્રમ દરમિયાન કાર્યકર્તાઓનો ઉત્સાહ માહોલ ભારે જોવા મળ્યો હતો અને સૌએ સાથે મળી વિજયોત્સવની ઉજવણી કરી હતી. ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ આ વિજય માટે મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો અને વિકાસના કાર્યોને વધુ ગતિ આપવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. રિપોર્ટર યોગેશ દરજી, સહજ ન્યૂઝ, દાહોદ. આજ રોજ દાહોદ નગરપાલિકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જે રાખવામાં આવ્યા હતા, અમારા 36 ઉમેદવારો, તેમાંથી 20 ઉમેદવારોનો વિજય થયો છે. એ ઉમેદવારોને બિરદાવવા માટે દાહોદ શહેર સંગઠન, દાહોદ જિલ્લા સંગઠન, દાહોદ શહેર પ્રમુખ, દાહોદ જિલ્લા પ્રમુખ, દાહોદ એમએલએ શ્રી કનૈયાભાઈ અને તમામ સંગઠન સાથી મિત્રો, સાથી ઉમેદવારો, જીતેલા અને હારેલા બધાને બિરદાવવા માટે દાહોદની જૂની નગરપાલિકા બધા એકઠા થઈને ઉત્સાહ ઉજવવામાં આવે છે અને ભારત માતા કી જય.